આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ, ગુરુને વંદન કરવાનો, નમન કરવાનો દિવસ, ગુરુના ઉપકારોની કૃતજ્ઞતા પાઠવવાનો દિવસ, ગુરુની પૂજા કરવાનો દિવસ। આજના પવિત્ર દિવસે વહેલી સવારથી જ મંદિર ખાતે ભારે ભીડ ઉમટી હતી। વડોદરા શહેરના માંડવી સ્થિત સુપ્રસિદ્ધ કલ્યાણરાયજીના મંદિર ખાતે પણ ભક્તજનો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો। ષષ્ટાધીશ્વર પરમ પૂજ્ય ગોપાલક 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજે પણ આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સૌ કોઈને શુભેચ્છા પાઠવી હતી। ખાસ કરીને ચેનલ 730ને શુભેચ્છા પાઠવીને તેના દર્શકોને પણ આશીર્વચન આપ્યા હતા। પવિત્ર શ્રાવણ માસના નોબત નિશાન વાગી રહ્યા છે અને ગુરુ પૂર્ણિમાના મંગલ પ્રારંભથી એ આધ્યાત્મના અનુષ્ઠાનના પર્વનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે। વ્યાસ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા એ હિન્દુ સનાતન વૈદિક ધર્મના વિવિધ પ્રકારના સંસ્કાર સંપન્ન, જેવી રીતે ષોડશ સંસ્કાર છે એના ઉદ્દીપન માટેનું, એના ભાવપ્રવેશ માટેનું આ મંગલ પર્વ છે। ભગવાન વેદવ્યાસનું આજે પ્રાગટ્ય છે અને ભગવાન વેદવ્યાસજી આજે જન્મ લઈ અને હિન્દુ સનાતન ધર્મનું સંરક્ષણ કર્યું, સંવર્ધન કર્યું અને સંવર્ધન કરનારા ભગવાન વેદવ્યાસનું આજે પ્રાગટ્ય દિવસ છે। એટલા માટે આપણે હિન્દુ સનાતની પરંપરામાં આજના પર્વને ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભગવાન વેદવ્યાસજી એ હિન્દુ સનાતન ધર્મની પરંપરાના આર્ષ ગુરુ, આદ્ય ગુરુ છે, જેમના દ્વારા વિષ્ણુ સ્વામી અને ભગવાન શુકદેવજી આ બંને વ્યાસ પરંપરા અને આચાર્ય પરંપરાનો પ્રારંભ કરવામાં આવ્યો। એ પુણ્યાત્મા, એ દિવ્ય પુરુષ ભગવાન વેદવ્યાસજીનો આજે પ્રાગટ્ય જન્મ છે। 730ના સૌ દર્શક મિત્રોને ગુરુ પૂર્ણિમા નિમિત્તેના મારા ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ પ્રભુ પ્રાર્થનાઓ। આપ સૌ સંસ્કાર સંપન્ન, શિક્ષણ સંપન્ન અને આધ્યાત્મપરક બનો એવી પ્રભુ પ્રાર્થનાઓ સાથે સૌ દર્શક મિત્રોને ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામનાઓ। ગુરુના ઉપકાર ચૂકવાનો દિવસ, ગુરુની પૂજા કરવાનો દિવસ, ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ વડોદરા શહેરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આજે પરમ પૂજ્ય ગોપાલક 108 શ્રી કપિલ કુમાર મહોદયજીએ પણ ચેનલ 730ના પરિવાર અને તેના દર્શક મિત્રોને ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે શુભેચ્છા પાઠવી હતી। ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરા, गुरु साक्षात परब्रह्मा, तस्मै श्री गुरुवे नमः। गुरु में संपूर्ण ब्रह्मांड प्राप्त करने की क्षमता होती है। गुरु शिष्य को व्यक्तित्व सर्जन कराना, व्यक्तित्व का विकास कराना और दुर्गुणों का नाश किस प्रकार कराना केवल गुरु से ही संभव है। अच्छा व्यक्तित्व, अच्छी सोच, यदि दो बातें हैं जो हमें श्री प्रभु के प्रति समर्पित करती हैं, ध्यान, ज्ञान और धैर्य, सब गुरु की ही देन है। गुरु की इस क्षमता के लिए ही उसे ब्रह्म कहा जाता है और इसीलिए आज के इस शुभ दिन पर मैं श्री आचार्य चरण श्री वल्लभाधीश के चरणों में यह विनती करता हूँ, प्रार्थना करता हूँ कि आपका जीवन सुखमय समृद्धमय रहे। 730 के सभी दर्शकों को गुरु पूर्णिमा की शुभकामनाएं।